દર્શક મિત્રો, ફ્રોડ કરવાવાળા તમારી સાથે કેવી રીતે ફ્રોડ કરે છે અને કેવી રીતે ઓટીપી મેળવે છે, જો હું તમને બતાવું. આપ મારી સ્ક્રીન પર નીચે યુટ્યુબની બાજુમાં મેસેજનો ઓપ્શન જોઈ રહ્યા છો, એપ્લિકેશન. એમાં 240 ઓટીપી હમણાં થોડી વાર પહેલાં આવ્યા છે. 240 ઓટીપી એટલે કાંઈ ઓછા ના કહેવાય. જોઈ શકો છો, 6 મિનિટ પહેલાં છેલ્લું ઓટીપી આવ્યું છે. મેં હમણાં 2 મિનિટ પહેલાં જ મોબાઈલને નેટવર્ક ઓન કર્યું છે અને ઇન્ટરનેટ છે એ ચાલુ કર્યું છે. એના પહેલાં મેં બંધ કરી દીધું હતું. આપણે બતાવું કઈ રીતના આ લોકો ફ્રોડ કરે છે. જુઓ, દરેક એસએમએસ પર ઓટીપી છે, દરેક એસએમએસ પર ઓટીપી, દરેક એસએમએસ પર ઓટીપી. અલગ અલગ કંપનીના નામથી એ લોકો ઓટીપી મોકલે છે. આપ જુઓ, 240 ઓટીપી છે. આના પહેલાં 2 દિવસ પહેલાં પણ મારી પાસે કોલ આવ્યો હતો અને ત્યારે પણ મને ઢગલાબંધ ઓટીપી આવ્યા હતા. ત્યારે પણ મેં આ જ રીતે ઇન્ટરનેટ બંધ કરી દીધું અને નેટવર્ક બંધ કરી દીધું, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યો હતો. એટલે ઓટીપી કોઈ નહોતા દેખાતા અને નોટિફિકેશનમાંથી ઓટીપી ઉપરથી મેં અહીંયાથી બંધ કરી દીધા હતા. એટલે કોઈ ઓટીપી મારા સ્ક્રીન પર પણ દેખાતા નહોતા. એટલે મને નથી લાગતું કે આ ઓટીપી શેર થયા હોય. એટલે મોબાઈલ સેફ છે એવું કહી શકાય. ને કેવી રીતે ઓટીપી આવ્યા તો હું આપણે કહું. આ જો આ નંબરો છે, આવા નંબરો પરથી જો 9122, પછી અહીંયા જો 9180, 9122, આવા બધા નંબરો પરથી ઓટીપી આવે છે અને એ વાત કરતાં કરતાં એમની સાથે બીજો કોલ એક જોઈન કરે છે. આપણી સાથે વાત કરતા હોય, કોઈ પણ ઓફર તમને આપતા હોય લોન વિશેની, કોઈ પણ ઓફર તમને લોનની ઓફર આપે અને એની સાથે બીજો કોલ એટેન્ડ કરવાનું તમને કહે. એટલે બીજો કોલ તમે રિસીવ કરો ને એટલે તરત જ તમને ઓટીપી આવવાનું ચાલુ થઈ જાય. અને જો તમે એ કોલ પર વાત કરો એટલે તમારો મોબાઈલ હેક થઈ જાય. મારા કેસની અંદર હું વાત કરતો હતો અને ત્યારે એક ઓટીપી, એક ફોન મારા કોલ ઓલા ઉપર આવ્યો, ફોન ઉપર બીજો કોલ આવ્યો. ત્યારે મેં એક કોલ રિસીવ કરતાની સાથે જ મારી નજર ગઈ કે નંબર આ નંબર હતો. આ સાદા નંબર ઉપરથી ફોન આવ્યો તો એ નંબર ઉપર વાત કરતો હતો. જોઈ શકો છો, આપ રેકોર્ડિંગ દેખાય છે તમને. આપણે અહીંયા રેકોર્ડિંગનો 4-5 ની પાછળ રેકોર્ડિંગનો માઇકનો ઓપ્શન દેખાય છે. એ રેકોર્ડિંગનો ઓપ્શન છે. મારો કોલ રેકોર્ડિંગ થતો હતો અને તરત જ મને ફોન આવ્યો પાછળથી. જો 2 થી 3 4 મિનિટ જેવી મેં વાત કરી અને પાછો મને કોલ આવ્યો. એટલે એ કોલ આવતાની સાથે જ મેં જોયું નંબર કંઈક ખોટું છે. તરત જ મેં કોલ ડિસ્કનેક્ટ કર્યો અને મારા ફોનની અંદર ઓટીપી આવવાનું ચાલુ થઈ ગયું. મેં તરત જ ઉપરથી ઇન્ટરનેટ ડિસ્કનેક્ટ કરી દીધું, વાઈફાઈ, ઇન્ટરનેટ બધું ડિસ્કનેક્ટ કરી દીધું અને એરપ્લેન મોડમાં મોબાઈલ નાખી દીધો. તોય પણ એરપ્લેન મોડમાં નાખવા છતાં પણ ઓટીપી આવવા માંડ્યા. પછી મેં મોબાઈલ કર્યો સ્વિચ ઓફ અને પહેલાં તો ઉપરથી નોટિફિકેશન મેં બંધ કર્યા, મેસેજના નોટિફિકેશન મેં બંધ કરી દીધા. અહીંયાથી હિસ્ટ્રીમાં જઈને પહેલાં મોબાઈલના નોટિફિકેશન બધા એસએમએસના બંધ કરી દીધા અને એના પછી મોબાઈલ કરી દીધો સ્વિચ ઓફ. હમણાં 5 મિનિટ પહેલાં મોબાઈલ ખુલ્યો છે અને જો આપણી સ્ક્રીન પર હું આપને દેખાડી રહ્યો છું. આ બધું આ રીતના ફ્રોડ થાય છે. આપણા મોબાઈલ હેક કરી લેવામાં આવે છે અને આપણી ટોટલ ઇન્ફોર્મેશન, એક કહી શકો કે ઝીણામાં ઝીણી ઇન્ફોર્મેશન, આપનો ફોટો આપે ક્લિક કર્યો છે, એ આપણી પાસે કોઈ વિડીયો છે, આપણી પાસે કોઈ મેસેજ સ્ટોર કરેલો છે, આપણી પાસે કોઈ કોન્ટેક્ટ ડિટેલ છે, કોઈ ઈમેલ આઈડી છે, બેંક ડિટેલ છે, બેંકને પાસવર્ડ છે, કે આપણે કોઈ પણ વેબસાઇટનો આપણી પાસે આઈડી છે એની પાસવર્ડ છે, કોઈ પણ પાસવર્ડ આપણે મોબાઈલની અંદર સેવ કર્યા હશે, ક્રોમ બ્રાઉઝરમાં સેવ કર્યા છે, કોઈ પણ જગ્યાએ સેવ કરેલા હશે, એ ટોટલ ઝીણવટતાપૂર્વક નાની ડિટેલ્સ છે એ શેર થઈ જાય છે અને એ બધી ડિટેલ એ લોકો કોપી કરે છે અને પછી તમારા મોબાઈલને રિલીઝ કરી આપશે. એટલે તમને એમ લાગશે નહીં 5-10 મિનિટ પછી કે મોબાઈલ મારો હેક થઈ ગયો હતો. ટોટલ ઇન્ફોર્મેશન આપની હેક કરી લેશે. એ કોપી કર્યા બાદ આપણા મોબાઈલને રિલીઝ કરી દેશે. એટલે આપણે જરા પણ નહીં લાગે કે આપણો મોબાઈલ હેક થઈ ગયો છે. અને જો બનશે, જો તમે કોલ ચાલુ રાખશો તો તરત ને તરત તમારા મોબાઈલમાં જે પણ ગૂગલ પે, ફોન પે ચાલુ હશે એમાંથી પૈસા કપાવવાનું ચાલુ થઈ જશે. તો સતર્ક રહો, સાવધાન રહો. અને જો આવી કોઈ પણ બાબત હોય તો પોલીસને જરૂરથી જાણ કરજો. કે મેં 1930 નંબર ઉપર 2-4 દિવસ પહેલાં મારે જ્યારે આવું બનાવ બન્યો મારી સાથે, ત્યારે મેં માહિતી શેર કરી, પણ જોકે મને સંતોષકારક જવાબ નથી મળ્યો. પણ હું તેમ છતાં પણ આપને કહીશ કે આપ પોલીસની સહાયતા લો જો આપ અજાણ છો આવી બધી બાબતોથી. તો સતર્ક રહો અને પોલીસની સાથે રાખો.